अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल आज तारीख 18/12/2020 शुक्रवार धोरण 6 विषय गणित प्रकरण 8 दशांश अपूर्णांक स्वाध्याय 8.2। विद्यार्थी मित्रों, गई काले आपणे स्वाध्याय 8.2 में पहलो अने बीजो दाखलो शीखी गया। आजे आपणे दाखलो नंबर 3 थी शुरुआत करीए। दाखला नंबर 3 नी सूचना छे, नीचेना दरेकने दशांश स्वरूपे लखो। बराबर, आपणे गई काले एनी स्थान किंमत शीखी गया अने विस्तृत रूप पण शीखी गया। तो अहीं पण दाखला नंबर 3 में संख्याનું विस्तृत रूप आपेલું છે स्थान किंमतने आधारे, અને એ વિસ્તૃત રૂપે લખેલી સંખ્યાને આપણે દશાંશ સ્વરૂપે એટલે કે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને દશાંશ અપૂર્ણાંકમાં લખવાની છે। બરાબર, પહેલી સંખ્યા છે 20 + 9 + 4 દશાંશ + 1 શતાંશ। बराबर, विद्यार्थी मित्रों, मैं तमने समझाव्યું कि दशांश अपूर्णांक में वच्चे दशांश चिन्ह आवे, एनी डाबी बाजुए एटले के दशांश चिन्हनी आगळ कया कया स्थान आवशे ए आपणे आगळ शीखी गया। बराबर ने? तो पहलू स्थान एकम, पछी दशक अने पछी 100। ज्यारे दशांश चिन्हनी पाछळ एटले के जमणी बाजुए पहलू स्थान दशांश, बीजू स्थान शतांश अने त्रीजू स्थान सहस्त्रांश। बराबर, हवे अहीं तमने जे संख्या आपी छे ते विस्तृत रूपे लखीने आपेली छे। पहला छे 20 एटले के आ दशक, 2 दशक एटले 20 वत्ता एकमना स्थानमा 9। तो आ 20 અને 9 બંને ભેગા કરો તો 20 ને 9 થાય 29। એટલે 29 એ પૂર્ણાંક સંખ્યા થઈ। એટલે આપણે એને દશાંશ સ્વરૂપમાં પહેલાં લખીશું 29, પછી વચ્ચે આવશે દશાંશ ચિહ્ન અને પછી છે 9 પછી છે +4 દશાંશ। 4 દશાંશ એનો મતલબ એમ થયો કે દશાંશ ચિહ્ન પછી દશાંશના સ્થાનમાં આવશે 4 અને એના પછી છે 1 શતાંશ। 1 શતાંશ એટલે દશાંશ ચિહ્ન પછી શતાંશના સ્થાનમાં આવશે 1। એટલે આ સંખ્યાને આપણે દશાંશ અપૂર્ણાંકમાં લખીએ 29.41। એનો મતલબ એમ થયો કે 29.41 શતાંશ। બરાબર, આ પ્રમાણે આપણે સંખ્યાને દશાંશ અપૂર્ણાંકમાં લખી શકીએ। ચલો, બીજી સંખ્યા છે 137। 137 + 5 શતાંશ। બરાબર, હવે 137 અહીંયા સંખ્યા 100 દશક અને એકમની છૂટી નથી આપી, અહીં બધી સાથે જ આપી દીધી 137। એટલો મતલબ એમ થયો કે 7 એકમના સ્થાનમાં, 3 દશકના સ્થાનમાં અને 1 100ના સ્થાનમાં। એટલે 137 પૂર્ણાંક સંખ્યા થઈ। પછી છે +5 શતાંશ। 5 શતાંશ છેદમાં 100 છે। આગળ દશાંશના સ્થાનની સંખ્યા આપી નથી, તો જે સ્થાનની સંખ્યા ન હોય ત્યાં આપણે શૂન્ય મૂકવું પડે। તો આપણે સંખ્યાને દશાંશ અપૂર્ણાંકમાં લખીશું ત્યારે પહેલાં લખીશું 137, પછી વચ્ચે દશાંશ ચિહ્ન અને પછી અહીંયા છે 5 શતાંશ। શતાંશ હોય તો દશાંશ ચિહ્ન પછી 2 સ્થાન આવવા જોઈએ, 2 સ્થળ આવે। આપણે ફક્ત 5 લખી દઈશું દશાંશ ચિહ્ન પછી તો એ તો એક જ સ્થળ થઈ જશે અને તેને કહેવાશે દશાંશ। આપણે લખવાનું છે શતાંશવાળી સંખ્યા। એટલે અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરના ઉદાહરણમાં જે 4 દશાંશ એટલે કે દશાંશના સ્થાનની સંખ્યા આપી છે તેવી આ સંખ્યામાં દશાંશના સ્થાનની સંખ્યા આપી નથી। તો દશાંશના સ્થાનની સંખ્યા નથી એટલે આપણે પહેલાં 0 લખીશું અને પછી લખીશું 5। બરાબર, એટલે 0 અને 5 લખતા દશાંશ ચિહ્ન પછી 2 સ્થળ થઈ જાય છે એટલે આ સંખ્યા બને છે 137.5 શતાંશ। બરાબર, ચલો આગળ જોઈએ। ત્રીજી સંખ્યા 7 દશાંશ + 6 શતાંશ + 4 સહસ્ત્રાંશ। બરાબર, હવે આ 3 દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ
એ દશાંશ ચિહ્ન પછીના સ્થાન આપેલા છે. આગળના કોઈ સ્થાન પૂર્ણાંકવાળા આપેલા નથી. એકમ, દશક, સોના સ્થાનની સંખ્યા આપેલી નથી. તો એ સંખ્યા આપેલી નથી એટલે પ્રથમ આપણે એ સ્થાન ખાલી છે તો ત્યાં આપણે લખી દઈશું શૂન્ય. બરાબર. પછી દશાંશ ચિહ્ન. બરાબર. પછી છે 7 દશાંશ. 7 દશાંશ એટલે દશાંશના સ્થાનમાં 7. પછી છે 6 શતાંશ. 6 શતાંશ એટલે શતાંશના સ્થાનમાં 6. પછી છે 4 સહસ્ત્રાંશ એટલે સહસ્ત્રાંશના સ્થાનમાં આવશે 4. એટલે આ રીતે સંખ્યા બનશે 0.764 સહસ્ત્રાંશ. બરાબર. 0.764 સહસ્ત્રાંશ. બરાબર. ચલો ચોથી સંખ્યા 23 વત્તા 2 દશાંશ વત્તા 6 સહસ્ત્રાંશ. બરાબર. હવે 23 એ પૂર્ણાંક સંખ્યા આપી દીધી છે એટલે કે દશાંશ ચિહ્નની આગળ પહેલાં લખાશે 23. બરાબર. પછી વચ્ચે દશાંશ ચિહ્ન. હવે જુઓ એના પછી છે 2 દશાંશ. 2/10 છે એટલે 2 એ દશાંશના સ્થાનમાં આવશે એટલે દશાંશ ચિહ્ન પછી આપણે લખ્યા પ્રથમ 2. બરાબર. હવે જુઓ 2 પછી વચ્ચે શતાંશના સ્થાનની સંખ્યા આપેલી નથી. 100 છેદમાં હોય એવી કોઈ સંખ્યા આપી નથી એટલે શતાંશનું સ્થાન ખાલી છે. શતાંશનું સ્થાન ખાલી છે એટલે 2 પછી આપણે પ્રથમ લખીશું શતાંશના સ્થાનમાં 0. બરાબર. પછી છે 6 સહસ્ત્રાંશ. 6 સહસ્ત્રાંશ એટલે સહસ્ત્રાંશના સ્થાનમાં આપણે 0 પછી લખીશું 6. બરાબર. હવે સહસ્ત્રાંશવાળી સંખ્યા હોય તો દશાંશ ચિહ્ન પછી 3 સ્થળ આવે તો 2, 0 અને 6 એ મૂકતા સહસ્ત્રાંશના સ્થાન બની જાય છે. એટલે આ સંખ્યા બનશે 23.206 સહસ્ત્રાંશ. શું બનશે? 23.206 સહસ્ત્રાંશ. બરાબર. ચલો એના પછી 700 વત્તા 20 વત્તા 5 વત્તા 9 શતાંશ. બરાબર. હવે જુઓ 720 અને 5. બરાબર. એ દશાંશ ચિહ્નની આગળના એટલે કે ડાબી બાજુના અંકો છે. એકમના સ્થાનમાં 5, દશકના સ્થાનમાં 20 એ 20 દશક એટલે 2 આવશે અને સોના સ્થાનમાં છે 700. 700 એટલે 7. બરાબર. એટલે 700 વત્તા 20 વત્તા 5 ત્રણેયને ભેગા કરીએ, ત્રણેયનો સરવાળો કરી એટલે જવાબ આવશે 725. એટલે પૂર્ણાંક સંખ્યા થઈ 725. એટલે પહેલાં 725 લખીશું, પછી વચ્ચે આવશે દશાંશ ચિહ્ન. બરાબર. હવે આપણને ખબર છે કે દશાંશ ચિહ્ન પછી પાછળના ભાગમાં પહેલું સ્થાન દશાંશનું આવે ને બીજું સ્થાન શતાંશ આવે. બરાબર. હવે આપણને અહીંયા ફક્ત આપી છે 9 શતાંશ સંખ્યા. 9 શતાંશની આગળ અહીં બાજુ કોઈ દશાંશવાળી સંખ્યા આપી નથી. છેદમાં 10 હોય તેવી સંખ્યા આપી નથી એટલે કે દશાંશનું સ્થાન ખાલી છે. તો દશાંશના સ્થાન ખાલી છે તેમાં કોઈ સંખ્યા નથી તો પહેલાં આપણે દશાંશ ચિહ્ન પછી લખીશું દશાંશનું સ્થાન ખાલી છે તો ત્યાં લખીશું 0 અને પછી 9 શતાંશ છે તેના પછી આપણે શતાંશના સ્થાનમાં લખીશું 9. બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે અહીં જે સ્થાનની સંખ્યા આપી ન હોય એ સ્થાનમાં આપણે પ્રથમ 0 મૂકવું પડે. એટલે આ સંખ્યા બની 725.9 શતાંશ. શું વંચાય? 725.9 શતાંશ. બરાબર. અહીં આપણે દશાંશ અપૂર્ણાંકમાં બધી સંખ્યા લખી છે. અહીં જે સંખ્યા આપી હતી તેને સ્થાન પ્રમાણે એનું વિસ્તૃત સ્વરૂપ કરીને બતાવેલું હતું. બરાબર. ચલો હવે આગળ દાખલો નંબર 4. નીચેના દરેક દશાંશ અપૂર્ણાંકને શબ્દમાં લખો. આપણે જેવી સંખ્યા વાંચીએ છીએ એ પ્રમાણે શબ્દમાં એને લખવાની. બરાબર. ચલો પહેલી સંખ્યા છે 0, પછી દશાંશ ચિહ્ન છે, પછી 0 છે, પછી 3 છે. બરાબર. હવે જુઓ આ જે શબ્દમાં આપણે સંખ્યા લખીએ છીએ એ દરેક સંખ્યાને આપણે 2 રીતે શબ્દમાં લખી શકીએ. કેતે લખાય છે? 2 રીતે. પહેલી રીત કઈ છે? તો
તો આ જે દશાંશ ચિહ્ન છે ને તેને વંચાય પોઈન્ટ. શું વંચાય? પોઈન્ટ. બરાબર. તો જ્યારે પોઈન્ટ શબ્દ વાપરો ને ત્યારે સંખ્યાને કેટલે શબ્દમાં લખીશું? તો આગળ છે શૂન્ય. 0.03. શું વંચાય પહેલાં અને શું લખાય? 0.03. એટલે કે જ્યારે પોઈન્ટ શબ્દ વચ્ચે વાપરો ત્યારે પાછળની જે સંખ્યા છે તે સંખ્યાને ફક્ત જે સંખ્યા હોય તે જ શબ્દમાં લખવાની. 0.3. બરાબર. જ્યારે બીજી રીત લખાશે કે દશાંશ ચિહ્ન પછી 2 સ્થાન છે તો એને શતાંશ કહેવાય. બરાબર. એટલે એને આપણે લખીશું 0.3 શતાંશ. શું લખાય? 0.3 શતાંશ. 0.3 શતાંશ. બરાબર. ચલો હવે બીજી સંખ્યા લઈએ. બીજી સંખ્યા છે 1.20. બરાબર. તો હવે એને આપણે પહેલાં રીતે લખીશું 1, પછી દશાંશ ચિહ્નને લખીશું પોઈન્ટ, પછી જે સંખ્યા છે તે જ લખવાની 2 0. એટલે 1.20. બરાબર. હવે પૂર્ણાંક સ્વરૂપે લખીએ તો અહીં દશાંશ ચિહ્ન પછી 2 સ્થાન છે તો લખીશું 1.20 શતાંશ. શું લખાય? 1.20 શતાંશ. દશાંશ ચિહ્ન પછી 2 સ્થાન હોય તો એને લખાય શતાંશ. બરાબર. ચલો હવે આગળ ત્રીજી સંખ્યા. ચલો હવે ત્રીજી સંખ્યા છે 108.56. બરાબર. હવે એને આપણે શબ્દમાં લખવાની છે. શબ્દમાં 2 રીતે લખી શકીએ છીએ. પહેલી રીત છે પૂર્ણાંક સંખ્યા 108 એટલે આપણે શબ્દમાં લખીશું 108, પછી પોઈન્ટ, પોઈન્ટ પછી જે સંખ્યા છે તે જ બેઠી લખી દો 5 6. બરાબર. હવે પૂર્ણાંકનો ઉપયોગ કરીને લખીશું તો એને શબ્દમાં લખાશે 108.56 શતાંશ. કારણ કે દશાંશ ચિહ્ન પછી 2 સ્થાન છે એટલે એને શતાંશ કહેવાય. બરાબર. એટલે 108.56 શતાંશ. ચલો એના પછીની ચોથી સંખ્યા 10, પછી દશાંશ ચિહ્ન 0 અને 7. બરાબર. એને પહેલી રીતે શબ્દમાં કેતે લખીશું? તો પૂર્ણાંક સંખ્યા છે 10 તો પહેલાં લખો 10, પછી પોઈન્ટ, પછી છે 0.7. બરાબર. પોઈન્ટ લખો વચ્ચે તો પાછળ દશાંશ શતાંશ ન લખાય. જે સંખ્યા હોય તે જ સંખ્યા લખાય 10.07. હવે પૂર્ણાંકનો ઉપયોગ કરીને લખીશું તો લખાશે શબ્દમાં 10.7 શતાંશ. શું લખાય? 10.7 શતાંશ. 2 સ્થાન હોય તો છેલ્લે લખાય શતાંશ. બરાબર. ચલો એના પછીની સંખ્યા 5.008. બરાબર. અને દશાંશ ચિહ્ન પછી કેટલા સ્થાન છે? 3 સ્થાન છે. બરાબર. પહેલી રીત કેતે લખીશું? તો 5, પછી દશાંશ ચિહ્ન છે એટલે પોઈન્ટ, પછી આવશે 0.08. બરાબર. હવે બીજી રીતે પૂર્ણાંકમાં લખીશું તો 5.8 સહસ્ત્રાંશ. શું લખાય? 5.8 સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ કેમ લખ્યું આપણે વિદ્યાર્થી મિત્રો? કે અહીં દશાંશ ચિહ્ન પછી 3 સ્થાન આપેલા છે. 3 સ્થાન હોય તો એને કહેવાય સહસ્ત્રાંશ. અગાઉ પણ મેં તમને શીખવાડ્યું છે કે દશાંશ ચિહ્ન પછી 1 સ્થાન હોય તો પાછળ દશાંશ લખાય, 2 સ્થાન હોય તો પાછળ શતાંશ લખાય, અને 3 સ્થાન હોય તો પાછળ સહસ્ત્રાંશ લખાય. એટલે આપેલી સંખ્યાને આપણે 2 રીતે શબ્દમાં લખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં તમને પીપીટી દ્વારા પણ દાખલા સમજાવ્યા, અને એના પછીનો બીજો એક દાખલો છે તે દાખલો મેં બોર્ડ વર્ક પર શીખવાડ્યો છે. એ બધા જ દાખલા તમારે ગણિતની નોટમાં
સ્વાધ્યાયનું હેડિંગ મારીને વ્યવસ્થિત રીતે લખવાના રહેશે. ચલો હવે દાખલો નંબર 5 સૂચના છે આપેલા અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો. અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવતા આપણે પેલા આગળ જે અપૂર્ણાંકનું પ્રકરણ ચાલ્યું પ્રકરણ 7નું એમાં આપણે સાદા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ ફેરવતા શીખી ગયા. તે જ પ્રમાણે આ દશાંશ અપૂર્ણાંકને પણ અતિ સંક્ષિપ્ત રૂપમાં આપણે ફેરવીશું. અતિ સંક્ષિપ્ત રૂપ એટલે ટૂંકું રૂપ, બરાબર. એમાં શું કરવાનું કે આપેલી સંખ્યા અહીંયા દશાંશ અપૂર્ણાંક છે તેને સાદા અપૂર્ણાંકમાં ફેરવો, તેના અવિભાજ્ય અવયવ પાડો, સામાન્ય અવયવ દૂર કરો અને જે અવયવ વધે તે તેનું અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય, બરાબર. ચલો તો પહેલી સંખ્યા છે 0.6027, બરાબર. એટલે એને વંચાય 60 ને સાદા અપૂર્ણાંકમાં લખો તો આવશે 60/100. 60 એટલે છેદમાં 100 આવે, બરાબર. પહેલેથી અહીંયાથી એક શૂન્ય કાઢી નાખો. હવે ઉપર વધ્યા 6 અને નીચે 10. બંને વિભાજ્ય સંખ્યા તેના અવયવ પાડો તો અવયવ પડશે 3 દુ 6 અને 5 દુ 10, બરાબર. હવે એમાંથી સામાન્ય અવયવ આપણે દૂર કરીએ તો સામાન્ય અવયવ કયા દૂર થઈ જશે? 2. એટલે આપણી પાસે જવાબ વધશે 3/5, બરાબર. ચલો બીજી સંખ્યા 0.527. 5/27 એટલે એનો સાદા અપૂર્ણાંકમાં ફેરવીને લખાય તો 5/100. શું લખાશે? 5/100. હવે અવયવ પાડો. 5 તો અવિભાજ્ય સંખ્યા છે, 100 ને 5 વડે ભાગી શકાય. 20 50 100 થાય. ઘડિયા બરાબર યાદ કરો એટલે આપણને ફટાફટ જવાબ મળી જાય. અહીંયા લખીશું 5 એકા 5 અને 5 ગુણ્યા 20 એટલે કે 20 50 100. સામાન્ય અવયવ કયા દૂર થઈ જશે? 5. તો આનો જવાબ આવશે 1/20, બરાબર. ચલો હવે ત્રીજી સંખ્યા છે 0.7527. 75/27 એટલે 75/100, બરાબર. ચલો બંનેના અવયવ પડશે. 25ના ઘડિયામાં બંને સંખ્યા આવી છે. 25 તાલી 75 અને 25 ચોક 100. એટલે એના અવયવ પાડીશું 25 તાલી 75, 25 ચોક 100. સામાન્ય અવયવ કયા દૂર થઈ જશે? 25, એટલે જવાબ આવશે 3/4, બરાબર. ચલો ચોથો 0.2527, બરાબર. 25/27 એટલે 25/100. અગાઉ આપણે અવયવ પાડીએ તે પ્રમાણે 25 ચોક 100 થાય. એટલે આપણે અહીંયા અવયવ લખીશું 25 એકા 25 અને 25 ચોક 100. સામાન્ય અવયવ 25 દૂર કરો એટલે જવાબ આવશે 1/4, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો અતિ સંક્ષિપ્ત સ્વરૂપે ફેરવવા માટે આપેલા દશાંશ અપૂર્ણાંકને પહેલા સાદા અપૂર્ણાંકમાં ફેરવો, પછી તેના અવિભાજ્ય અવયવ દૂર કરો અવિભાજ્ય અવયવ પાડો, એમાં આવેલા સામાન્ય અવયવ દૂર કરો, જે વધે એ જવાબ અતિ સંક્ષિપ્ત રૂપ બતાવે છે. જો મેં તમને 4 દાખલા અહીં શીખવાડ્યા, બીજા 3 દાખલા તમને આપું છું એ તમારે જાતે ઘરકામમાં કરવાના છે, બરાબર. આ અતિ સંક્ષિપ્ત રૂપના, બરાબર. 4 દાખલા મેં તમને સમજાવ્યા. હવે 5 6 7 3 દાખલા તમારે જાતે કરવાના. 5મો દાખલો છે 0.58. છઠ્ઠો છે 0.125 સહસ્ત્રાંશ અને 7મો છે 0.66 સહસ્ત્રાંશ. આ 3 દાખલા તમારે ઘરકામમાં આ રીતે ગણવાના રહેશે. દરેક જણાએ વિડીયોમાં અને પીપીટીમાં જે દાખલા ગણાવ્યા છે તે દરેક દાખલા ગણિતની નોટમાં વ્યવસ્થિત રીતે લખવાના રહેશે. થેન્ક યુ.